ચાલુ કરો નથી. નમસ્તે ફ્રેન્ડ, કેમ છો મારા ફેસબુક ફ્રેન્ડ અને ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ? આપણે આવી ગયા છે અત્યારે હનુમાન દાદાના મંદિરે, જ્યાં જૂનો ઇતિહાસ ધરાવે છે. અને આ મંદિરનું અમને નોટિફિકેશન મળ્યું ત્યારે અમે અહીંયા આવ્યા છે. 3 દિવસથી અમને ફોન આવતા હતા. આજે અમે આવ્યા છે, તો ચાલો આપણે જોઈ લઈએ. આજે આપણે જગ જૂનું એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટવાળાનું છે, જે સનાતનીય ધર્મને લઈને અહીંયા એક જૂના ઇતિહાસ ધરાવતું આ જે મંદિર છે હનુમંત મહાદેવનું, ત્યાં આપણે આવ્યા છે હનુમાન દાદાના મંદિરે. તો ચાલો તમને અહીંયાની જે લોકેશન છે તે બતાવી દઈએ ને અહીંનો ઇતિહાસ તમને સમજાવીએ. આ ઇતિહાસ જૂનો છે, આશરે 300 વર્ષ જૂનો છે. ત્યાં અમે આવ્યા છે અત્યારે, તો આપણે જોઈ લઈએ. આ છે હનુમાન દાદાનું મંદિર. આવી છે. અહીંયા હનુમંત મહાદેવનું મંદિર છે અને શ્રદ્ધાળુ ખૂબ જ આવે છે. અને અહીંનો ઇતિહાસ છે. આ મંદિર આશરે 300 વર્ષ જૂની ધરોહર છે, જે આપણે માંગરોળ તાલુકાનું એક ગામડું છે ત્યાં આવેલું છે. અને અમે અહીંયા આવ્યા હતા એ માટે કે અમે જે ધર્મને લઈને વાતો અમુક થતી હોય છે કે ભાઈ જૂની ધરોહર, તો આ આપણી જૂની ધરોહર છે. અને એક મહત્ત્વની વાત એ છે કે અહીંયા એક વાવ છે જે આશરે 300 વર્ષ જૂની હશે, જેના પથ્થર જોઈને તમને પણ નવાઈ લાગશે. તો આપણે આવો જોઈ લઈએ. રાજાશાહી વખતમાં બનાવેલું આ જે સંગ્રહ કરેલી વસ્તુ છે. આની મરમ્મત અત્યારે ચાલુ છે, કારણ વરસાદના કારણે પડી ગઈ હતી, તો એને અત્યારે રિપેરિંગ કામ ચાલુ છે. તો આપણે તમને એ પણ બતાવશું. અને રહી વસ્તુ એ કે આ જે કારીગરી છે તમને ક્યાંય જોવા જ નહીં જડે. આ રાજાશાહી વખતની કારીગરી છે, જે આ પથ્થર છે હાથથી ટીપીને બનાવેલા છે. અને શું કહેવામાં ડિઝાઇન જે મૂકેલી છે છીણા અને હથોડા છે. ત્યારે કોઈ ના તો મશીનરી હતી, ના તો કોઈ એવી વસ્તુ હતી. અમે અહીંયા આવ્યા હતા હનુમાન મહાદેવના મંદિરે, અને અહીંયા અમને આવીને બહુ જ સારું લાગ્યું કે આ જે ભોયરું છે તે ભોયરું નીકળે છે સીધું માંગરોળમાં એક માતાજીનું મંદિર છે ત્યાં નીકળે છે. પણ આની અંદર જઈને ક્યારે આપણે ટ્રાય કર્યું નથી, તો તમને બતાવી દઈએ કે તમે વાયુ પહેલાં જોઈ લ્યો. આ જે વાયુ છે ને, અહીંયા જે જૂની ધરોહર છે આપણી, ને આ ધરોહરને જોવા માટે ઘણા માણસો ઉત્સાહી છે. જેમની શ્રદ્ધા હોય કે હનુમાન મહાદેવના મંદિર આવવું હોય તો તમે લોકો અહીંયા આવી શકો છો. અને અહીંયા શ્રદ્ધાની વાત કરીએ તો કોઈ જાતના દોરા ધાગા કે દાણાની અહીંયા પ્રવૃત્તિઓ ચાલુ નથી. આ તમને શ્રદ્ધા હોય, તમે ફીસ ચૂકવવા આવવા માંગતા હોય, તમે લોકો આવી શકો છો. આ છે જો આ જૂની ધરોહર જે વાયુ છે, અહીંયા જોવા મળશે તમને ઘણું બધું. અને અહીંયા વર્ષો પહેલાં 10 વર્ષ પહેલાં એક સંત શ્રી રામેશ્વરી ગિરી મહારાજ ચીપિયાવાળા બાપુ તરીકે ઓળખાતા, જે ખૂબ જ અહીંયા 10 વર્ષ સેવા આપી છે અને એમનું ખૂબ જ મહત્ત્વ છે. એમની સમાધિ પણ અહીંયા છે. અને દર્શન કરવા જેવી વસ્તુઓ તમે જોશો ને તો તમને અહીંયા ઘણું બધું મળશે. જેમ કે આપણે મહાદેવનું મંદિર છે ને, એવી રીતના જ હનુમાન દાદાનું મંદિર છે. અને અમુક સંસ્થાઓ, ટ્રસ્ટ જો આ લોકો જોતા હોય તો તમે પ્લીઝ સપોર્ટ કરજો કે આપણી જૂની ધરોહરને આપણે સાચવીને રાખીએ. અને માંગરોળ તાલુકામાં આવેલા ગામની અંદર અર્જનભાઈ કરીને કોઈ છે, જે અહીંના પૂજારી છે, મહંત છે. તો એમને અમે ફોન કર્યો, તેમણે કીધું કે ભાઈ તમે લોકો છે ને અહીંયા આવીને વાંધો નહીં, તમે તમારે વિડીયો લઈ શકો છો, એમાં કોઈ ખરાબ વસ્તુ નથી, તમે આવી શકો છો. તો અમે લોકો અહીંયા આવ્યા અને અમને બહુ સારું લાગ્યું. આશ્વાસન પણ સારું મળ્યું અમને બધી રીતે. જો કે એ લોકોએ અમને બહુ સારી રીતે જવાબ પણ આપ્યો અને અમે વિડીયો બનાવ્યો, અમને ખૂબ જ સારું લાગ્યું. જો આ જૂની વાવ છે, આનો છેડો ક્યાં સુધી છે કોઈને ખબર નથી કે આ ક્યાં છે. મેં તમને બતાવીને એટલી લાંબી વાવ છે. આ જૂના સમય પ્રમાણે અહીંયા જો પાણી સિંચવાના અને કોસના નિશાનો હજી છે, જે દેખાય છે, જે રાજાશાહી વખતના હોય એવું માનવામાં આવે છે. આશરે 300 વર્ષ જૂની વાવ છે આ, જ્યાં મંદિરે દેખાય છે. અને અમે લોકો અહીંયા આવ્યા હતા, તો અમે જો જોઈ લો અત્યારે આ બે ભાઈ જે હાજર છે તેઓએ અમને ખૂબ સારી વાત કરી અને સપોર્ટ પણ કર્યો અને કીધું તમે વિડીયો બનાવી શકો છો, એમની પરમિશન પણ આપી. અને ચાલો, આપણા માટે આટલું કાફી હતું. તો બાય અને ટેક કેર.